નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ। મિત્રો, વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ માહોલ વચ્ચે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે 2 તારીખથી લઈને 5 તારીખ સુધીમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। તો 5 તારીખ સુધીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે। આમ મિત્રો, વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ તમામ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। મિત્રો, વાત કરીએ તો આજે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે। મિત્રો, આજે સમગ્ર ગુજરાતમાં વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। મિત્રો, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા આ તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડશે, જ્યારે અમરેલી તેમજ ગાંધીનગર અને અમદાવાદ આ તમામ જિલ્લાઓમાં ખૂબ જ ઝડપી પવનની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે। આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે। જ્યારે મિત્રો, દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર તેમજ નર્મદા, ડાંગ, તાપી, વલસાડ, સુરત, નવસારી, ભરૂચ અને દમણ તેમજ દાદર નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। જ્યારે નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। મિત્રો, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદ પડશે, જ્યારે કચ્છના છૂટાછવાયા સ્થળોએ આજે ભારેથી અતિભારે વરસાદ પડશે। આ ઉપરાંત મિત્રો, સૌરાષ્ટ્રમાં આજે કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેની માહિતી મેળવીએ તો આજે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ તેમજ જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આ તમામ દરિયાકાંઠાના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે। જ્યારે મિત્રો, વાત કરીએ તો બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર આ તમામ જિલ્લાઓમાં તેમજ જૂનાગઢ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। આમ મિત્રો, વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ તમામ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। આમ મિત્રો, વાત કરીએ તો હવામાન વિભાગે આજે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને મોટી આગાહી કરી છે। જ્યારે 30 તારીખના રોજ પણ દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં સામાન્યથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ પડશે। જ્યારે મિત્રો, 1 તારીખ અને 2 તારીખ દરમિયાન પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતની નજીકના વિસ્તારોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જે સમુદ્રથી એટલે કે સાગરથી 4.5 કિલોમીટર ઉપર ફેલાયેલું છે। આ સિસ્ટમ ગુજરાતમાં વરસાદ માટે અનુકૂળ માનવામાં આવી રહી છે। આ સિસ્ટમની અસરના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। જો મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌપ્રથમ મળી શકે।